આપણે બહુ સારું છે સુરતમાં, અહીંયા ખાલી જન્માષ્ટમી જ રમાય છે, ભીમ એકાદશીએ રમાય છે, બહુ સિલેક્ટેડ દિવસો છે કે ત્યારે રમાય છે. બાકી આખું વર્ષ બહુ બધા લોકો રમતા નથી. હશે 5% રમનારા એ રમતા હશે, અમુક અમુક આંકડા ભરતા હશે. પણ સૌરાષ્ટ્રમાં હમણાં હું કથા કરતો હતો ને, એમાં પરીક્ષિત રાજાએ કળયુગને રહેવાના 5 સ્થાનો બતાવ્યા ને, એમાં એક સ્થાન જુગાર બતાવ્યો છે. પરીક્ષિત રાજાએ કળયુગને એવું કહેલું, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તું નિવાસ કરજે. એ પ્રસંગની હું કથા કરતો હતો. એટલે મેં બધા ભાઈઓને કીધું, મેં કીધું તમારે કોઈ જુગાર ન રમવો. તે એક જણો મારી પાસે આવ્યો, મને કે સ્વામી નકરું અમને જ કયો, થોડુંક બાયુને કયો. મેં કીધું બાયુને શું કહેવાય? મને કે અહીંયા અમારા ગામડે ગામડે બધી બાયુ જુગાર રમે છે કે જન્માષ્ટમી જાય એટલે નોમને દાડે કે અમારે કઠોળનું શાક જ ખાવાનું કે. મેં કીધું કેમ? મને કે પૈસા દીધા હોય લીલોતરી શાક લેવાના, એ તો આઠમે હારી ગયું હોય. એટલે આ તો મારે શું છે, હું ભલે ને કથા સુરતમાં કરું પણ ન્યાય સાંભળતા હશે. એટલે મેં તો બહુ બધાને કીધું, મેં કીધું તમે આ જુગાર રમવાનું બંધ કરો. આમાં કોઈ દી કોઈ 2 પાંદડે થયું. જુગારીને એમ હોય કે હું એક બાજી રમીને આમ પૈસા વાળો થઈ જાવ, એક બાજી રમીને પૈસા વાળો થઈ જાવ, એમ કોઈ દી 2 પાંદડે ન થવાય. જુગારનો ધંધો હારો નથી, એમાં કળયુગનો નિવાસ છે. આંકડા ભરવા નહીં, સટ્ટો કોઈ દી રમવો નહીં. આ ક્રિકેટમાં કે બીજામાં ત્રીજામાં આ જીતશે કે આ હારશે. આ આઈપીએલમાં કેટલાય છોકરાઓએ એના બાપાની કમાયેલી સંપત્તિ બધી વેચવી નાખી ભાઈ, આઈપીએલમાં સટ્ટા રમી રમી. લ્યો ખતમ થાય ને આઈપીએલ તો કેટલાય બાપાની સંપત્તિઓ છોકરાઓ વેચી નાખે છે. એવો જુગાર રમીને શું કામ? યુધિષ્ઠિરને આમંત્રણ